હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક નવો ગુણાકાર શીખીશું. અહીં આપણે મંત્રી, ઘોડેસવાર અને અન્ય લોકોના પગાર વિશે જોઈશું. તો ચલો હવે આપણે પહેલાં જોઈએ છે શાંતારામ નામના રસોઈયાનો પગાર. શાંતારામ એક ખાસ રસોઈયો છે. ખાસ રસોઈયો એટલે કે એ વર્ષના અમુક દિવસ જ આવે છે જ્યારે વધારે રસોઈ કરવાની હોય ત્યારે એમની જરૂર પડે છે. શાંતારામને વર્ષના 28 દિવસ રસોઈ કરવા માટે બોલાવ્યો હતો. તેને પ્રતિદિન ₹165 લેખે કેટલા રૂપિયા મળે? તો એને એક દિવસના 165 રૂપિયા મળે છે. આવી રીતે એ એક વર્ષમાં જે ખાસ દિવસે રસોઈ કરવા આવતા હોય એવા દિવસો 28 છે. તો એને 28 દિવસનો પગાર આપવાનો થાય. હવે એક દિવસના 165 તો 28 દિવસના કેટલા? આપણે આ ગુણાકાર દ્વારા સમજીએ. સૌથી પહેલાં આપણે એનો એક દિવસનો પગાર લખીશું, જે છે ₹165. ત્યારબાદ આપણે જેટલા દિવસોનો પગાર ગણવાનો છે એ દિવસો મૂકીશું, એટલે કે 28. હવે આપણે ગુણાકાર કરીશું. સૌથી પહેલાં આપણે એકમનો અંક જે છે 8 એને લઈ અને આ ગુણાકાર કરીશું. હવે એકમના અંક માટે 8 5 40, તો 40નું શૂન્ય મૂકી 4 વધી ચડાવીશું. પછી 8 6 48 અને 48માં 4 ઉમેરીએ તો 52, તો 52ના 2 લખીશું અને 5 વધી ચડાવીશું. 8 1 8 અને એમાં 5 વધી એટલે 13. તો આ થયું આપણું પેલું સ્ટેપ, જે છે 1320. હવે આપણે 2 માટે શરૂ કરીએ, એટલે કે દશકના અંક માટે. જ્યારે દશકના અંકનો ગુણાકાર શરૂ કરીએ ત્યારે એકમના અંકની બદલે આપણે શૂન્ય મૂકીશું અને પછી આગળ ગુણાકાર કરીશું. 2 5 10, તો 10નું શૂન્ય મૂકી વધી 1 ચડાવીશું. 2 6 12, 12માં 1 ઉમેરીએ તો 13, તો 13નો 3 લખી વધી 1 ચડાવીશું અને 2 1 2 અને 1 3, તો 3 મૂકીશું. હવે આ જે ગુણાકાર મળ્યો છે એ આપણને 165 ગુણ્યા 20 કરતાં મળ્યો છે. હવે આપણે બંનેનો સરવાળો કરીએ. હંમેશા ગુણાકારની નીચેના જે પદ હોય એનો સરવાળો હોય. આ સરવાળો કરતાં આપણો જે જવાબ આવે છે એ છે 4620. તો શાંતારામને વર્ષના 28 દિવસ રસોઈ કરવાના 4620 રૂપિયા મળે છે. હવે આપણે એવું વિચારીએ કે જો એને આખું વર્ષ બોલાવવામાં આવે તો એને પગાર કેટલો મળે? તો શાંતારામ સ્પેશિયલ કોઈ દિવસે આવે છે એના બદલે આખું વર્ષ આવે તો આખા વર્ષમાં 365 દિવસ હોય. એક વર્ષના 365 દિવસ. આપણને અત્યારે એક દિવસનો પગાર ₹165 આપેલો છે, એટલે આપણે વર્ષના 365 દિવસ ગણી અને આ ગુણાકાર કરીશું. જો પગાર 1 મહિનાનો કીધેલો હોય અને જો વર્ષ માપવાનો હોય તો આપણે 12 મહિના લઈએ. અહીં પગાર આપણને એક દિવસનો કહેલો છે. તો આપણે જોઈએ કે આખું વર્ષ એટલે કે 365 અને એક દિવસનો પગાર એટલે 165. આ બંનેનો ગુણાકાર કરીશું તો પેલું પદ આપણને જે મળશે એ મળશે 825. આપણે એકમના અંકથી શરૂઆત કરીએ છીએ. હવે આ ગુણાકાર જે છે એ જુઓ, ઉપરના પદમાં 3 અંકો છે, એકમ, દશક અને 100. નીચે પણ 3 અંકો છે. 3 અંકોનો 3 અંક સાથે ગુણાકાર કરવાનો છે. હવે યાદ રાખો, જ્યારે ગુણાકાર કરવાનો હોય ત્યારે નીચેના પદમાં જે સંખ્યા છે એ જેટલા અંકની હોય એટલા જ પદ એની નીચે સરવાળા માટેના થશે. જ્યારે આપણે એકમના અંકથી શરૂઆત કરીએ ત્યારે 825 મળશે, એટલે કે 165 ગુણ્યા 5. ત્યારબાદ બીજું પદ છે. હવે 6નો ગુણાકાર શરૂ કરીશું ત્યારે 6 પછી એક અંક છે એકમનો 5, એના બદલે એક શૂન્ય આપણે પહેલાં મૂકી દેવાનું. ત્યારબાદ આ ગુણાકાર શરૂ કરવાનો, જે આવશે 9900. ત્યારબાદ 3નો વારો. હવે જુઓ, 3 છે એ 100ના સ્થાને છે, તો 100ના સ્થાન પર રહેલો જે અંક છે એના માટે આપણે એવું કરીશું કે 3 પછી જેટલા અંક છે એટલા શૂન્યો પહેલાં મૂકી દઈશું. તો 3 પછી દશકના સ્થાન પર 6 અને એકમના સ્થાન પર છે 5. આ બંને અંકોની બદલે આપણે 2 શૂન્ય મૂકીશું અને પછી આ ગુણાકાર શરૂ કરીશું. ત્યારબાદ ત્રણેય પદ મળી જશે.
3 અંકના 3 પદ થાય પછી આપણે ત્રણેય પદનો કરીશું સરવાળો કર્યા પછી આપણને જવાબ મળશે 60,225 રૂપિયા. તો જો શાંતારામ આખું વર્ષ નોકરી કરે, રસોઈયા તરીકે રસોઈ બનાવે, તો એનો પગાર થશે 60,225 રૂપિયા. આવી રીતે હવે આપણે મંત્રી અને ઘોડેસવારનો પગાર પણ જોઈશું. મંત્રીનો અને ઘોડેસવારનો પગાર જે છે એ આપણે સાથે ગણીશું. હવે આપણે મંત્રીનો અને ઘોડેસવારનો 1 વર્ષનો પગાર ગણીએ. તો સૌથી પહેલાં જોઈએ આપણે કે મંત્રીનો 1 વર્ષનો પગાર કેટલો થાય. હવે મંત્રીનો 1 દિવસનો પગાર જે છે એ છે 195 રૂપિયા અને 1 વર્ષ માટે આપણે મૂકીશું 365 દિવસ. આનો કરીશું ગુણાકાર. હવે આપણે જે ગુણાકાર કરીશું એ થોડી અલગ રીતથી, એટલે કે આપણી બીજી જે રીત છે એનાથી કરીશું, જેમાં આપણે એકમના બદલે અહીં જે સ્થાન છે એ છે 100નું, એ સ્થાનથી ગુણાકાર કરીશું. તો આ ગુણાકાર શરૂ કરીએ ત્યારે યાદ રાખો, હંમેશા ગુણાકારની જે નિશાની છે એ મુજબ જ શરૂ કરવાનું. હવે 3 જે છે એ 100ના સ્થાને છે, એના પછી રહેલા 2 અંકો માટે આપણે 2 શૂન્ય મૂકી દઈશું. ત્યારબાદ 3 5 15, તો 15નો લખીશું 5 અને વધી અહીંયા ચડાવીશું 1. હવે 3 9 27, 27 ને 1 28, અહીં વધી ચડાવીશું 2. 3 1 3, 3 ને 2 5. તો આપણું પહેલું જે પદ છે એ આપણને મળી ગયું. આ જે પદ છે આપણને કેવી રીતે મળ્યું? તો 195નો 300 સાથે ગુણાકાર કરવાથી. ત્યારબાદ આપણે બીજું પદ લઈએ. 3 પછી છે 6. દશકના સ્થાને રહેલા 6 માટેનો આપણે ગુણાકાર શરૂ કરીએ. એ પહેલાં 5ના બદલે 1 શૂન્ય મૂકી દઈશું. હવે 6 પંચા 30, તો એનું મૂકીશું 0 અને વધી ચડાવીશું 3. 6 9 54, 54માં ઉમેરીશું 3 એટલે થશે 57. અહીં વધી આવશે 5. 6 1 6 અને 6માં 5 ઉમેરીએ તો 11. ત્યારબાદ હવે લઈશું ત્રીજું પદ. એ પહેલાં અહીંયા આપણે લખીશું, આપણે જે બીજું પદ કર્યું છે એ 195 ગુણ્યા 60થી કર્યું છે, 65 નથી, કારણ કે 5નો ગુણાકાર આપણે હવે શરૂ કરીશું. એકમનો અંકનો ગુણાકાર કરીએ ત્યારે આપણે કોઈ પણ શૂન્ય મૂકવાનું હોતું નથી. હવે 5 5 25, 25નો મૂકીશું 5 અને અહીંયા વધી આવશે 2. 5 9 45, 45 ને 2 47, તો 47નો મૂકીશું 7 અને વધી આવશે 4. 5 1 5, 5 ને 4 9. હવે અહીં ખાલી રહેલા સ્થાન પર મૂકીશું 0 અને આ સરવાળો કરીશું. હવે સરવાળો કરીએ ત્યારે આપણે જોશું કે 0ની નીચેનો અંક એમનામ જ આવે. ત્યારબાદ અહીં 7. હવે 5 ને 7 12, 12માં જો 9 ઉમેરીએ તો થશે 21, 21નો 1 અને અહીં વધી આવશે 2. 8 ને 2 10, 10 ને 1 11, 11નો 1 અને વધી આવશે 1. 5 ને 1 6, 6 ને 1 7, તો 71,175 રૂપિયા. આ જે પગાર છે એ થાય છે મંત્રીનો. તો મંત્રીને 1 વર્ષના 71,175 રૂપિયા ચૂકવવાના થાય. અહીં આપણે જે છેલ્લું સ્ટેપ છે એ લખીશું 195 ગુણ્યા 5. તો આપણે 365ના 3 સ્ટેપ કર્યા અને આ જવાબ મેળવ્યો. હવે આપણે જોઈએ ઘોડેસવારનો 1 વર્ષનો પગાર. ઘોડેસવારનો 1 વર્ષનો જે પગાર છે એ છે 76 રૂપિયા. તો આપણે અહીં લખીશું ઘોડેસવારનો 1 વર્ષનો પગાર. હવે 1 દિવસનો છે 76 રૂપિયા અને 1 વર્ષનો છે, 1 વર્ષના દિવસો છે 365. આપણે 365 પહેલાં લખી શકીએ
અને પછી એને ગુણ્યા 76 કરી શકીએ. તમે 76 ગુણ્યા 165 કરશો તો પણ જવાબ સરખો આવશે, પણ આ રીતે રકમ ગોઠવવાથી કરવાની સરળતા રહેશે. હવે આપણે જોઈએ 6ના બદલે મૂકીશું 0 અને 7 દશકના અંકથી આપણે આ ગુણાકાર શરૂ કરીએ. 7 5 35, 35 નો 5 વધી છે 3, 7 6 42, 42 ને 3 45 નો 5 વધી 4, 7 3 21, 21 ને 4 25. હવે કરીશું સરવાળાની નિશાની અને 6નો ગુણાકાર. 6 પછી કંઈ જ અંક નથી એટલે આપણે કોઈ પણ શૂન્ય મૂકીશું નહીં. 6 5 30, 30 નું 0 ફરી વધી 3, 6 6 36, 36 ને 3 39 વધી 3. હવે 6 3 18, 18 ને 3 21, ખાલી રહેલા સ્થાન પર 0. હવે આપણે કરીશું સરવાળો. અહીં 2 જ અંક હોવાથી અહીં 2 પદ થયા છે. 5માં 9 ઉમેરીએ તો 14, 5 ને 1 6 ને 1 7, 5 ને 2 7 અને 2. તો અહીં આપણને ઘોડેસવારનો 1 વર્ષનો પગાર મળે છે, જે છે 27,740. તો આ રીતે તમે કોઈ પણ ગુણાકાર જે છે એ બંને રીતથી કરી શકો. જો તમે એકમના અંકથી શરૂ કરો તો પહેલાં એકમ, એના પછીનો એમ લેવાનું. જો તમે અહીંના અંકથી શરૂ કરો તો પહેલાં આ પછી આ એમ પદ બનાવવાના. પણ યાદ રાખવાનું કે જે અંક લ્યો છો એના પછી જેટલા પણ અંક હોય એના બદલે 0 જે મૂકવાના હોય એ ભૂલવાના નહીં.